તમે વિચાર કરો, સોમનાથ અને દ્વારકા જેવી વ્યાસપીઠું જેને કહેવાય, એને તાળા મારવા આપણે જેટલા બધા ડાયા એમ આપણે જેટલા પુણ્યશાળી છે. આ રેલવે ચાલુ થઈને ગમે એટલો ટાઈમ થયો આપણને ખબર નથી, રેલવે ને તાળા મરવી દીધા. બોલો આપણે કેટલા બધા પુણ્યશાળી. રેલવે બંધ, મંદિર બંધ, વસ્તુ લેવાનું બંધ, દુકાનો બંધ, ઘરમાંથી બહાર નીકળવાનું બંધ. તમે જો ને આમ ગમે ફોન કરો ને તો નવરાજ નથી, કોરોનાનો કાળ આવ્યો ને તો કહેલા કહું તો અહીં આવો, અમે હાવ નવરા છે. ઘડીકમાં રાતો રાત નવરા કરી નાખી. આ કૃપા એની બાપુ. તમે જોવો ને અમારા ત્યાં વાડીએ મારા બીડીનું બંધાણ ને તે મારે અહીંયા વાડીએ ઓલા બીડીના ઠૂંઠા નો રવા દીધા. ઠૂંઠા તમે જોવો તો રેલના પાટે રખડે, અહીંયા ઠૂંઠા પડ્યા હોય વીણે. અમારે કોઈ નાડું તૂટે, નાડું બીડી વગર બીડી કઈ મળતી નથી. 20 રૂપિયાની જોડી, 1.5 રૂપિયા. બાપુ તમે જોવો તો આપણે એમ કે ઈશ્વર જોવો તો ખરા, તારે તો હું ન કરે. ઓલા દુકાનો વાળાને ઓલી પાન કિંગ ને ઓલી પાન પરાગ ને આ ને બધું કચરો માલ હતો નાખી દેવાનો. ઈ ત્રણ ઘણા ભાવ આયા, ઈ ખપી ગયું. બોલો. અને બધું ખાઈ જ્યા. તમે જોવો તો વગર ઓલે સાફ થઈ ગયું બધું. એટલી બધી બાપુ વ્યસનમાં પાંગળી. મારે રાજકોટમાં એક બનાવ બનેલો, મારા હગા રે ને એને કીધેલું. એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, અને એક ભાઈ બીજો સામે ઉભો છે ને એની નાડું તૂટતી હતી, અને હતું એની પાસે હતી નહીં. ઓલો ભાઈ આમ તમાકુ છોડતો એ ભાળી ગયો. એટલે કે ઓલો ભાઈ તમાકુ છોડે, એમાંથી જો 2 દાણા દે ભારે કામ થઈ જાય. ઈ આવીને કે 2 દાણા દો ને. બાપુ ભિખારી જેવા કીને નાખેલા, આમ તમે જો રાંકા જેવા કીને નાખેલા. એ કે 2 દાણા દે ને. એ કે જા આ એક પડી કે 20 રૂપિયા આપ્યા. બાપુ એને શરીર ગોદો મારીને બાપુ એ તમાકુ વાળાને ખૂન કરી નાખ્યું. હવે અત્યારે મારી પર બેઠ પડો, તમાકુ નહીં ખાતો હોય, નહીં છોડતો હોય. આ રામાયણ બાપુ, તમે રામાયણનો પ્રસંગ કહી તો આપણે રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ, બાપનું ધ્યાન રાખજે, માનું ધ્યાન રાખજે, પસ્તીનું ધ્યાન રાખજે. 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહેશે. તેથી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ કેવા દીકરા છે, વિચાર કરજો. નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, નોખી માયુના છોકરા. નકે ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. ઈ માયુએ સંસ્કાર કેવા આપ્યા છે. હવે અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. બોલો. ત્યાં આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં ગઈ. એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈ એની પાસે જાવ ને ખબર કાઢવા, તો એ શું કે ઓલું 50 વીઘાનું રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો, હોય ધનુષ ને હોય બાણ. બાપુ એક દી મરી જવાનું છે. આ દેહ છે ને તમારો સાથ આપે ત્યાં સુધી કંઈક મોજ કરી લેજો, બાકી બાપુ કાંઈ થાય નહીં. એક ઘડી આધી મેં પુનિયાદ જેટલું થાય એટલું. આ શ્વાસા છે ને બાપુ ભજન, એનું આને ભજન ન કહેવાય. જો તમને એક વાત કરી દઉં, 5-10 મિનિટ, હવે આપણે ગાવું નથી. ભજન આ છે ને મનોરંજન છે. ભજન તો એકલા થાય, અને ભજન છે ને બોલાય નહીં. જો બોલાય ને તો લખાય તો દેખાય, અને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. ભજન છે ને આખી વાત છે. કારણ કે ગંગા સતીએ શ્વાસાનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા થાય. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 જ થાય. જેને ગણવાય એને ગણી જોજો. આ પરફેક્ટ હિસાબ. અને આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે છે. દેખાય છે? દેખાતો નથી. નીવડો એ જ ઈશ્વર છે. તમને સંભળાય છે કે અવાજ આવે છે, દરબાર બોલે છે, મજા આવે છે, અવાજ આવે છે. દેખાય નહીં. અને એ દેખાય ને તેથી બાપુ કામ થઈ જાય. સમજી લેજો. સ્વર છે એ જ ઈશ્વર છે. બધા ગોતે છે બહાર, કારણ કે ઈશ્વર છે ને વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે જ નહીં. બધા ગોતે છે આપણા જેવો, એટલે ચડતો નથી.
નકર હું તો એમ કહું કે એક જુવાન દીકરી આમ રોડ માથે હાલી જતી હોય અને કોઈક લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને એ દીકરી રાડ્યું પાડવા માંડે અને એમાં ખેતરમાં નાકા વાળતો હોય કોઈ ખેડૂ અને એ રાડ્યું સાંભળી જાય પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છોડાવે તો નથી લાગતું કે કૃષ્ણ ભગવાન પોતે આવ્યો એવું નથી લાગતું? રામા પીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આપણને ભરોસો જ નથી. એ તો કે રામા પીર હોય, ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માન્યું, એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનું નથી. વિશ્વ વ્યાપક બાપુ, એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર ન હોય. બાકી કરમની ગતિ તમે જો, એક તમને દાખલો આપું. એક આમ રોડ ઉપર ફ્રૂટની લારી પડી હતી, ફ્રૂટની, ચીકુ ને દાડમ ને સફરજન ને કેળા ને. પણ એ લારી વાળો અહીંયા હતો નહીં. એટલે આમ રોડ ઉપર એક ભાઈ નીકળ્યો ને, એની નજર આમ લારી ઉપર પડી. જો ધ્યાન આપજો, આંખથી નજર પડી, આંખે શરૂઆત કરી. આમ આંખે આમ દ્રષ્ટિ પડી ને ત્યાં એનું મન બાપુ માંડ્યું ઠેકડા મારવા. એ કે લારી વાળો છે નહીં, એક સફરજન લઈ લો. ઓલો અંદર બેઠો ને એને ના પાડી કે રહેવા દે, તારું નથી, તારે કર્મ ભોગવવા પડશે. પણ મન તોય ઠેકડા મારતું હતું. પછી આત્મો છે ને એ તમને એક જ વખત કે, પછી નો કે. એટલે મન બહુ ઠેકડા મારતું હતું ને, એ કે ના ના જે હોય પણ લઈ લેવું, એક સફરજન તો લેવું જ. એ નક્કી કરી લીધું કે લેવું છે. હવે અહીંયા જવા હાટું પગને કેવું પડે ને, પગ હાલે તો જવાય ને. પગને કીધું એ કે હાલ ઓલી લારી સુધી. એટલે પગ હાલ્યા એટલે અહીંયા ગયા. લેવા હાટું હાથને કેવું પડે, હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કેવું પડે, મોઢાને કીધું એક બટકું ભાઈ, એને બટકું ભર્યું. હવે ઉતારવા હાટું જીભને કેવું પડે, જીભને કીધું એક અંદર ઉતાર. એ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વાહન માર્યો. વાહનો વાંક શું મને કહો? વાહાએ કઈ ગુનો કર્યો હતો? આંખે જોયું, પગ હાલીને ગયા, હાથે લીધું, મોઢાએ ખાધું, જીભથી ઉતર્યું, માર ખાધો વાહાએ અને રોવા માંડી આંખ્યું. શરૂઆત કોને કરી હતી? કરે એ જ ભોગવે. અમે કર્યા હોય તમને નો. આ અમે રાડ્યું પાડી ને બાબુ, અમે અમારા હાટું રાડ્યું પાડીશ. મારા બાપ એકાદી રાડ અમારી સાંભળજો. અમારે આ બેઠા એમાં કોઈને વેરાગ નથી લગાડવો. અમે તો અમારા હાટું મથી છે. પણ આ એક ગંગા હાલી જાય છે, પીવો ન પીવો તમારી મોજ, પણ પીવા જેવું છે. મારી વાત છે ને બાપુ, તમે રાતે હુતા હોય ને એકલા હોય ને ત્યારે મારી વાતની નોંધ કરજો કે વ્યસનથી છેટું રહેવાય કે ન રહેવાય, મા બાપની સેવા કરાય કે ન કરાય, એકતા રખાય કે ન રખાય. તમારા આત્માને પૂછજો. અંદરથી બાપુ જવાબ ન આપે તો આપણું ભજનમાં ધૂળ પડી ભલામણ. સત્ય તો તમને અંદર બેઠો હોય તમને તરત જ કહે. સત્ય આ વસ્તુની છે ને બાપુ, આની કોઈ હેરણ ઉપર ચડાવીને આને કઈ ટકાવારી નથી કાઢવાની. અંદર આત્માને પૂછો એટલે આત્મો બધું કે. બાકી તમારો નાભીનો અવાજ હોય ને, તમે જો એક ચોર ચોરી કરવા નીકળે ને, ઈ ભગવાનને પગે લાગી નીકળે ને, ચોરને ચોરી કરાવે છે. મારો નાથ ગરદણીને હુર આવી રાખે અને ચોરને ચોરી કરાવે છે. તો તમે દિલથી ભલામણ એનું નામ લ્યો ને તમારું કામ ન થાય. પણ મને તમને વિશ્વાસ જ નથી. હું તમને કહું, આ બધાને ઘેરે નાના નાના મંદિર તો બધાને ઘેરે હોય જ ને. નાનું એવું મંદિર હોય, મોટું હોય, ફોટો હોય, અથવા તો પાણી યારે દીવો કરતા હોય ને બધા. તો હું એમ કહું, કૃષ્ણ ભગવાનનો એક નાનો એવો ફોટો હોય, બધા દીવા અગરબત્તી કરતા હોય, ચોખા ઘીના દીવા કરતા હોય, અગરબત્તી કરતા હોય. હું આ બધા બેઠા એમને પૂછું કે તમારે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કે ઘડું રાખો? તાળું જ મારે ને. હું તાળું જ મારી દઉં. આપણને કઈ આપણે શેડો અડી ગયો એવું કે તમે વ્યાયામમાં ન રહેતા, હું તમારે હારે જ છું. તો હું એમ કહું છું કે આપણે 360 દિન સોખા ઘીના દીવા કરી, 2 દી લગ્નમાં જાવી હતી, 2 દી ધ્યાન ન રાખે. અને જો એ ધ્યાન ન રાખે તો પછી આ સોખું ઘી નીવાય બાળવું, એના કરતા છોકરાને ખવડાવી છોકરા લોટકા ન થાય. તમને કેમ લાગે? પણ આ ભરોસો જ નથી. અને 80 વર્ષની માં ઘરે હોય ને, એ એમ કે તમે બધા લગ્નમાં જાઓ, માર નથી આવવું, તો તમે ડેલાને તાળું મારો? તો ન મારો. કે કોક આવશે ને તો માં ભલે ખાટલામાંથી ઊભા ન થઈ, પણ તો એ કોઈક અવાજ કરશે ને તો પડખે વાળો આવશે. આનું નામ જ માં અને આનું નામ જ મા બાપ છે બાપુ. એ સેવા તમને મૂર્તિ મંદિર છે ને, ખોટા જેવી કોઈ મારી વાત નથી. પણ મહાપુરુષે કીધું કે જાગતા નરને સેવો, જીવતા છે એને સેવો. મંદિરમાં તમે જાઓ, મંદિર છે એ સરસ છે, મૂર્તિ હોય ભગવાન જ છે,
પણ ઈ બાપુ જો તમને પૈસા આપે, ભગવાન આટલી જરૂર છે તો ઓલો દુકાન વાળો વેકે? ભગવાનની મૂર્તિ જો તમને પૈસાનો ઢગલો કરતી હોય તો આ મૂર્તિ ગમી છે કે આપણે લાવ્યા હોય, ઈ માથે બેહીને બનાવતો હોય અને આપણે એની પાસે મૂર્તિ પાસે પૈસા માંગ્યું, જો ઈ પૈસા આપતો હોય તો ઓલો તું વેકે શું કામ? ઈ પૈસા ઢગલા ન કરાવે એની પાસે. એટલે મંદિર ન બનાવવું, મૂર્તિ ન મૂકવી એવું નથી કહેતો પાછા. એ મંદિર જાતા હોય બંધ ન થઈ જતા, મંદિરે જાજો. પણ હું કહેવા એ માંગુ છું કે તમને કાંઈ પણ પીડા હોય, ઘરે તમારે ડખો હોય, બૈરાથી કંટાળ્યા હોય, છોકરાથી કંટાળ્યા હોય, તમે મંદિરમાં જઈને ભગવાનને તમે એમ કહો કે મારા બૈરાથી કંટાળો છું, છોકરાથી કંટાળો, મારે મરી જવું છે, તો એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા પછી મરી જાય? ઈ કહે તમને? નો કે. અને આવા સાધુની ઝૂંપડીએ જાઓ ને અને અહીંયા કોને કે બાપુ હું હવે ગળે આવી જાઉં, મારે મરી જવું, તો એ સાધુ એમ કે 1 દી રોકા, કાલ મરી જાય. એ 1 દીમાં બાપુ તમારો કાળ વિહામો કરી દે. બાપુ ઈ સંતના ઈ ભૂમિ છે, એટલા માટે સદગુરુની જરૂર પડે. સદગુરુ બાપુ મારી અને તમારી ઓળખાણ માટે આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ એ તમારો મારો જન્મ આપીએ કે લાલન પાલન કરીએ કે ઉછેર કરીએ કે ઓળખાણ ન કરાવીએ. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમારે તમે કોણ છો એની જો ઓળખાણ જોતી હોય તો સદગુરુ જોવે. બધાએ મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ શ્રી રામ દ્વારકાધીશ કી. તમે એક તમને કહું, આટલી બધી જે બોલે કોઈ બોલતા કેમ નથી? તમારે પરથા નથી? ખોટું લાગે તો માફ કરજો. તમે બોલતા કેમ નથી? બાપુએ કીધું, મેં હમણાં કીધું, અત્યારે મેં બોલાવી, પણ કેમ નથી? કેમ બોલતા? કઈ આમ કઈ નડતર છે? એક હરિનું નામ બાપુ, મારા બાપ, હું તો તમારા ગામનો મહેમાન છું બાપુ, 1 2 કલાક રહીને હમણાં નીકળી જાવ. હરિનું નામ જો તમને દુનિયા લેવરાવે, જો તમે ન લઈ શકો તો તમે હાથે શું કરશો? આ એક અમારા હૃદયની પીડા છે. હા, તમને જે લાગતું હોય, હું છે ને ફાંકા ફોજદારી વાળો કલાકાર નથી. એક તમને કહી દઉં, મારી વાતની નોંધ કરજો. અમુક જગ્યાએ મેં બેઠા હોય ને તો કોઈક સાધુ હોય, થાળ બોલાવતા હોય, ભગવાનનો થાળ હોય, ધૂન બોલાવતા હોય, આમ નામ બેઠા હોય, કોશું ગળી ગયા હોય. એટલે પણ આ ઓલા બોલાવે ભગવાનનું નામ, એટલું તમે કોક લેવરાવે ને તમે ન લઈ શકો, કમાલ કહેવાય. બોલો, અમે જ્યાં જાય ને અમારા મગજમારી હોય. પણ હું તો હાથ જોડીને કહું છું કે હું નહીં, ગમે પણ કોઈ એમ ગમે ઠાકરની જે હોય, દ્વારકાધીશની હોય, રામની હોય, કૃષ્ણની હોય, આમાં આપણને તકલીફ શું પડે છે ન બોલવું હોય? આટલા જણા બેઠા હોય તો બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક આપણે જે બોલ્યા હોય તો બાપુ દ્વારકા સુધી ન હોય, હા ભળે ને.